રવિવાર એટલે 7 જાન્યુઆરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ જ્યારે આદિવાસી ક્રાંતિકારી વીર આપણા આદિવાસી લડવૈયા એવા ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં નેત્રંગ ખાતે પધરાવાના હોય તો દરેક ભરૂચ લોકસભા સમગ્ર આદિવાસી સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનોશ્રી અને નેત્રંગના આજુબાજુથી પધરાયેલા દરેક ગામડાથી અને ડેડિયાપાડા અને સાગબારા સમગ્ર જાહેર જનતા સમગ્ર ગુજરાતની જનતાને અમે અપીલ કરી છે અન્યાય સામે લડવા માટે ચૈતરભાઈના સમર્થનમાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવવાના હોય ત્યારે દરેક જાહેર જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ અને આવતીકાલે એક હક અને અધિકાર અને અન્યાય સામે જે સરકારની જે નીતિ છે એના સામે લડવા માટે આપણે સૌ નેત્રંગ ખાતે આવતીકાલે સૌને અમે આમંત્રણ આપીએ છીએ અને ચૈતરભાઈને જે અન્યાય થયેલો છે એના માટે આપણે સૌ ભેગા થઈને આદિવાસી સમાજ અને સમગ્ર સમાજના લોકોને અમે આહવાન કરીએ છીએ કે આવતીકાલે તમે નેત્રંગ ખાતે પધારો અને આ ચૈતરભાઈના સામે જે અન્યાય થયેલો છે એને આપણે સરકારને પણ જવાબ આપીએ અને રહી વાત બીજી કે અત્યારે અમે નેત્રંગ બજારમાં ગયા તો વેપારી 2-4 જગ્યાએ અમે બેઠા તો અમુક લોકો અફવા ઉડાવે છે કે કાલે બજાર બંધ છે. એ લોકો એવી માનસિકતા ધરાવે છે કે આ નેત્રંગનો પ્રોગ્રામ કાલે ફ્લોપ રહે એવી એ લોકોની માનસિકતા છે. જે ખાનગી ગેરકાનૂની મંડળી બનીને લોકોને ગેરમાર્ગે દોરે છે, વેપારીઓને ગેરમાર્ગે દોરે છે, પરંતુ નેત્રંગ રાબેતા મુજબ ચાલુ રહેશે અને ચાલુ રહીને આ સમાજને જે પણ ચા પાણી નાસ્તાની જે પણ સગવડ એ વેપારીઓ પણ દુકાનો ચાલુ રાખશે અને સ્વયંભૂ લોકોએ નેત્રંગ ખાતે આવવા માટે પણ આમંત્રણ આપે છે અને સરકારને આપણે એક તાનાશાહી સરકારને આપણો એક અવાજ બનીને લોકોને આપણે સાબિત કરી દઈએ, સરકારને આપણે સાબિત કરી દઈએ આપણે ભેગા થઈશું તો સરકારે પણ ઝૂકવું પડશે એવું માને છે. જય આદિવાસી. દેવેન્દ્ર વસાવા, ડેડિયાપાડા, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ.